હલો મિત્રો, આજે આપણે વાડી પર ફાર્મ પર આવી ગયા છીએ તમારા માટે નવો વિડીયો લઈને. અને આજે આપણે જે ગલગોટા તમને દેખાય છે, આપણે ગલગોટાનું આજે હાર્વેસ્ટ કરવાનું છે અને કાલે આપણે એને માર્કેટમાં મૂકશે. જો પ્રિયાંશ ને દાદુ બે ગલગોટા તોડી રહ્યો છે. આજે અમારું ફર્સ્ટ હાર્વેસ્ટ છે ગલગોટાનું. હવે જોઈ શું ભાવ મળે છે બજારમાં, કારણ કે આ જાતે જ વેચવાનો હોય છે આપણે જામનગર કાલાવાડના નાકે. કારણ કે ડાયરેક્ટ વેચીએ તો થોડોક ભાવ વધારે મળે, બાકી આપણે દલાલને દઈ દઈએ તો ભાવ ઓછો હોય છે. અને અત્યારે સાંજના 5 વાગી ગયા છે, એટલે અત્યારે સાંજે જ તોડીએ છીએ. પહેલી વાર છે એટલે હા, એ તો થઈ જશે, નવા નવા હોય એટલે એવું જ લાગે. કારણ કે કેવા ફૂલ તોડવા જઈએ એકચ્યુઅલી આઈડિયા નથી એવો. કારણ કે કાલે જશું પછી માર્કેટમાં શું કંઈ નવા જૂનું જાણવા મળે છે કંઈ, તો આપણે ખ્યાલ આવે. આપણે પીરા બી છે અને આ ઓરેન્જ બી વાવેલા જ છે, બે છે મિક્સ. મિત્રો, અમારા વિડીયો પર તો તમે પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આમાં જો મલ્ટી ફાર્મિંગ કરેલું હતું. ડ્રેગન ફ્રૂટ હતા, તરબૂચ સાથે જ છે, અને હવે આ ગલગોટા છે. કારણ કે તરબૂચને 4 મહિના થઈ ગયા છે, એટલે હવે એ મહિનો દીમાં એ કારણ કે વેલા એને પાકી જશે. દીકુ મોટા હોય તોડજે. પ્રિયાંશને એક તો ખબર નથી પડતી મોટા તોડો કે નાનકડા, બધાય તોડી લઈએ છે. જોઈ શકો છો તમે, હજી મોટા મોટા થઈ ગયા છે. આગળથી તોડજે દીકુ. ઓ એ ખોટું છે દીકુ, આખું તોડાય ફૂલ તૂટી જાય, પછી એને ઓલો હોય ન પડવાય. એમાં આપણે ફૂલ તોડવામાં ખાસ ધ્યાન રાખવું પડે કે કેમ કે પછી આપણે એને ઓલો હાર બનાવવો હોય ને તો એમાં હોય ન પૂરવાય, તો પછી આપણે ભાવભાઈ કપાય ને ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલે જે પહેલી વાર છે, પછી શીખી જશો એટલે વાંધો નહીં આવે. જોઈએ કાલે ભાવ બી શું આવે છે. હજી આજ તો એવું છે કે 10 કિલો ઉતરશે એવું લાગે છે. અમે આ ગલગોટાના કંઈક 400 થી 500 પ્લાન્ટ કર્યું હતું. બાકી જે જૂનું આપણું જે નવું વાવેતર કરેલું છે એ તો તમને ખ્યાલ જ છે, એ આપણે 800-900 એ વાવેલા છે. એટલે બધાય થઈને 1200-1300 પ્લાન્ટ જેવું છે આપણે ગલગોટાનું. આપણે પ્લાન્ટ નર્સરીમાંથી લીધા હતા, 5 રૂપિયાના ભાવ લેખે નર્સરીમાંથી જ. મિત્રો, તમે કોઈ ગલગોટાની જો કોઈ ખેતી કરતા હોય તો કમેન્ટમાં જણાવજો, અને આમાં કાંઈ સૂચન હોય તો અમને કહેજો, તમને ક્યાં ખ્યાલ આવે કે આપણે હવે આમાં નવું શું કરી શકીએ. પ્રિયાંશને બહુ મજા આવે છે. થોડોમાં ધ્યાન રાખજો, ઓલો વેલા ઓલો આખો ન તૂટી જાય, ઉપડી ન જાય. આ ખિયાર અમારી છે ને એ ઓરેન્જની જ હતી. વધારે તો પીરા જ યલો જ વાવેલા છે. આ ટ્રાય પૂરતા વાવ્યા હતા કે ડ્રેગન ફ્રૂટમાં ફાયદો થાય છે, આપણે નેમ્યુટેડ ન આવે એમ બધા કહેતા હોય છે, એટલે આપણે મેં કીધું ગલગોટા વાવીએ. આંતરપાકે થઈ જાય ને, અને આપણે ફાયદો થાય એ રીતે. મારા મમ્મી, મારા પપ્પા અને પ્રિયાંશ 3 હાર્વેસ્ટ કરે છે મિત્રો. તો 3 માટે લાઈક તો થઈ જાય. મિત્રો, તમે લાઈક કરશો તો અમને મજા આવે કામ કરવાની અને વિડીયો બનાવવાની. કારણ કે હજી આપણી યુટ્યુબ ફેમિલી બહુ નાની છે, એટલે તમારા બધા સપોર્ટની જરૂર છે. મિત્રો, આપણે જે 8 હારુમાં હાર્વેસ્ટ થઈ ગયું છે. હવે આપણે જે હાર્વેસ્ટ કરતા જઈએ છીએ, એટલે આપણે 8 હારું આવી હતી, 4 પહેલી ને 4 8 હારું થઈ ગયું છે. હવે મોટા ભાગે તો હાર્વેસ્ટ થઈ ગયું છે. એટલે પહેલી વાર હતું એટલે 5 થી 10 કિલો ઉતરશે એવું મને લાગે છે. બાકી તો વજન થાય તો ખ્યાલ આવે કે આનો વજન કેવો થાય છે ફૂલનો.
આપણી લાઈફમાં પહેલી વાર જ વાવેલા હાર્વેસ્ટ મતલબ વાવેતર કરેલું છે ગલગોટાનું. તમને મિત્રો દેખાડું કે જે અત્યારે આપણે ઉતાર્યા છે ને એ મમ્મી ડોલ દેખાડ. ડોલમાં અત્યારે બિહારમાં ઉતાર્યા હતા ને થોડા કાંઈ વાંધો ત્યાં અત્યારે આપણે ભીનો કોથરો કરી એમાં ભરી લીધા છે. એટલા થઈ ગયા છે. હવે પાછી ફેર ઉતરશે એટલે થોડાક વધારે ઉતરશે. હા એટલે 5 થી 6 હાથ કે જે થાય પહેલી વાર હાર્વેસ્ટ કરેલા છે મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારા માટે આવા જ નવા વિડીયો લાવતા રહીશું. જે નાના હતા ને એ આપણે નથી હાર્વેસ્ટ કર્યા કારણ કે 2 દી પછી પાછા હાર્વેસ્ટ થઈ જાય એટલા માટે આ બધા જે રાખ્યા છે એ. મિત્રો તમે કોઈ જણાવજો જે પેલા કોઈ વાવેતર કોઈ કરતા ગલગોટામાં કે એક આપણે છોડમાંથી કેટલા કિલો ઉત્પાદન થાય છે એવું. આ સિઝન પ્રમાણે હોય છે. અમે આ મતલબ કે જાન્યુઆરીમાં વાવેતર આનું કરેલું હતું 14 જાન્યુઆરીએ. તમે કોઈ કમેન્ટ બોક્સમાં જણાવજો કે આપણે એક છોડ દીધો કેટલા કિલો ઉત્પાદન મળે છે આપણે ગલગોટાનું. તો ચલો હવે આપણે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું. આપણે મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.